સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 167 તાલુકામાં વરસાદ, 6 કલાકમાં 12.5 ઇંચ વરસાદથી બોરસદમાં જળબંબાકાર, 15 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ. બજેટ રજૂ થયાના બીજા દિવસે ભારતીય શેર બજારમાં મોટો કડાકો, 615 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 79,840 પર અને નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઘટાડો. ભ્રષ્ટ મનસુખ સાગઠિયાના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 16 કરોડની સરકારી જમીન બિલ્ડરને પધરાવી દીધાનો સાગઠિયા પર આરોપ. કાલે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષની અધ્યક્ષતામાં બેઠક, તમામ રાજ્યના સંગઠન મહામંત્રીને તેડું, ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કરાશે ચર્ચા. બજેટ પર ચર્ચાને લઈ સંસદમાં વિપક્ષનો હંગામો, નિર્મલા સીતારમણના સંબોધન સમયે રાજ્યસભામાંથી વિપક્ષનું વોકઆઉટ.